नेफ्रोप्लसના प्रशांत गोयनका અને સાથે જ કંપનીના કમલ શાહ। સર, આપ दोनों का स्वागत है शो पर। और કમલ સર, આપની સાથે શરૂઆત કરવા માંગીએ। સૌથી પહેલાં તો એ જાણીએ કંપનીનું બિઝનેસ મોડેલ શું છે, એની એક ડિટેલમાં વ્યુઅર્સ માટે જાણીએ। હા, નેફ્રોપ્લસ જે છે એ બ્રાન્ડ નેમ છે અને કંપનીનું નામ નેફ્રોકેર હેલ્થ સર્વિસીસ લિમિટેડ છે। તો અમે ડાયાલિસિસ ક્લિનિક્સ ચલાવીએ છીએ। 4-5 દેશોમાં અલગ અલગ જગ્યાએ અમારા સેન્ટર્સ છે અને સેન્ટર્સમાં ડાયાલિસિસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। ડાયાલિસિસ ટ્રીટમેન્ટ એટલે જે દર્દીઓની કિડનીઝ ફેલ થઈ ગઈ હોય છે એ લોકોને આ ડાયાલિસિસ ટ્રીટમેન્ટની જરૂર પડે છે અને એ ટ્રીટમેન્ટ લેવા અમારા સેન્ટર્સમાં ડાયાલિસિસ પેશન્ટ્સ બધા આવીને ડાયાલિસિસ ટ્રીટમેન્ટ લે છે। આ કંપની શરૂ થઈ હતી મારા પોતાના એક્સપિરિયન્સથી। હું પોતે 28 વર્ષથી ડાયાલિસિસ ઉપર છું અને હું અને વિક્રમ ઉપલા કરીને અમે બે આ કંપની શરૂ કરી હતી 2009માં। અને અમારો મેઇન ફોકસ એ હોય છે કે ડાયાલિસિસ પેશન્ટ એકદમ નોર્મલ લાઈફ કેવી રીતે જીવી શકે એ જ અમારો ફોકસ છે। અને અમે એ માનીએ છીએ કે ડાયાલિસિસ ઉપર આવ્યા બાવજૂદ કોઈ પણ દર્દી એકદમ નોર્મલ લાઈફ જીવી શકે છે અગર એ લોકોને ક્વોલિટી ડાયાલિસિસ મળે તો। અમે નેફ્રોપ્લસમાં એ જ કરવા માંગીએ છીએ કે ડાયાલિસિસના પેશન્ટ જે અમારી પાસે ડાયાલિસિસ લેવા આવે છે એ લોકોને કેવી રીતે પોતાની એકદમ નોર્મલ જિંદગી વાપસ મળી શકે એ જ અમારો મુખ્ય ધ્યેય છે। અને એ અમે અત્યારે 4 કન્ટ્રીઝમાં લગભગ 510થી વધારે સેન્ટર્સ અત્યારે ચલાવી રહ્યા છે। जी, प्रशांत सर, आपसे अभी जानना चाहेंगे यूटिलाइजेशन ऑफ आईपीओ प्रोसीज जो है वो यहाँ से कैसे कंपनी के प्लान से इसके लिए? जी, हम लोग आईपीओ में 335 करोड़ रेस कर रहे हैं। उसमें से 129 करोड़ हम नए हॉस्पिटल और क्लिनिक्स ओपन करने के लिए यूज करेंगे। हर साल करीब 50 से 60 क्लिनिक ओपन करेंगे इंडिया में। और ये जो 129 करोड़ है ये अगले 2.5 इयर्स में क्लिनिक ओपन करने के लिए लिया है। 135 करोड़ रुपीस हमने लिया है हमारे वर्किंग लोन और टर्म लोन पे करने के लिए। और तीसरा 86 करोड़ है जनरल कॉर्पोरेट एक्सपेंसेस के लिए। तो टोटल 353 करोड़ का ये 3 ब्रेकडाउन है। जी, प्रशांत सर, आपसे ही जानना चाहेंगे कंपनी के अगर रेवेन्यू कंट्रीब्यूशन की बात करें सेगमेंट वाइज तो वो कैसे है, अगर आप ब्रेकअप शेयर कर सके। हम 21 स्टेट्स, 4 यूनियन टेरिटरीज, 280 सिटीज में है। तो हमारा कोई भी रेवेन्यू कॉन्सेंट्रेशन किसी भी सिटी, किसी भी स्टेट, किसी भी कंट्री में ज्यादा नहीं है। हम वेरी वेल डाइवर्सिफाइड कंपनी है। हमारा 40% ऑफ रेवेन्यू इंडिया के बाहर से आता है, 60% इंडिया से आता है। बट इवन इंडिया में हर स्टेट में डाइवर्सिफाइड है और आउटसाइड ऑफ द कंट्री किसी एक कंट्री में बहुत ज्यादा कॉन्सेंट्रेशन नहीं है। तो वेल डाइवर्सिफाइड पोर्टफोलियो है। जी, प्रशांत सर, इंटरनेशनल प्रेजेंस भी अगर कंपनी की देखें तो काफ़ी है, तो वहाँ पर कुछ एक्सपेंशन प्लान्स है? इंडिया में हम सबसे बड़े प्लेयर हैं। हमसे जो सेकंड प्लेयर है उससे हम 4.4 टाइम्स बड़े प्लेयर है। तो इंडिया में हम डोमिनेंट लीडरशिप पोजीशन में है। तो हमारी पहली स्ट्रैटेजी है कि वी वांट टू मेंटेन दिस लीडरशिप पोजीशन इन इंडिया। इंडिया में लीडरशिप पोजीशन को मेंटेन करके चलेंगे। हमारी दूसरी स्ट्रैटेजी है फिलीपींस, उज्बेकिस्तान, नेपाल, जहां पे हमारा ऑलरेडी ऑपरेशन है। उस कंट्री में हम ऑपरेशन को ग्रो करेंगे। आज फिलीपींस में हम नंबर 3 प्लेयर है। हम जिस भी कंट्री में जाएंगे हमारा एस्पिरेशन है कि हम वहां के नंबर 1 प्लेयर बन जाए इन द फ्यूचर। तीसरी स्ट्रैटेजी है हम हर 18 से 24 महीने में एक नई कंट्री को ओपन करें। हम लोगों को एक्सपैंड करना है एशिया में, मिडिल ईस्ट में एंड अदर पार्ट्स ऑफ द वर्ल्ड। तो हमारी ये 3 स्ट्रैटेजी है। जी, कमल सर, आपनी पासेथी जानिए कंपनीना अलग अलग टाइप्स है विथ वेरियस હોસ્પિટલ ચેઇન્સ અગર વાત કરીએ તો જે જોઈન્ટ વેન્ચર્સ છે, જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે હોસ્પિટલ્સ, એના ઉપર કોઈ ડિટેલ શેર કરી શકો? હોસ્પિટલ્સમાં અમે મેઇન જે છે એ ડાયાલિસિસ સેન્ટર હોસ્પિટલમાં જે હોય છે એ ચલાવીએ છીએ અને અમે એન્ડ ટુ એન્ડ જે ડાયાલિસિસ સેન્ટર હોય અમે ચલાવીએ છીએ। જેમ કે મશીનોથી લઈને, સ્ટાફથી લઈને, બ્રાન્ડિંગથી લઈને, ક્વોલિટી પ્રોટોકોલ્સ અને કમ્પ્લીટ ડાયાલિસિસ સેન્ટરનું મેન્ટેનન્સ પ્લસ ગેસ્ટ સેટિસ્ફેક્શન। અમે અમારા પેશન્ટ્સ નથી બોલાવતા પણ ગેસ્ટ કરીને બોલાવીએ છીએ। તો અમારા ગેસ્ટને એકદમ સેટિસ્ફાઈડ રાખવા કે અમારા સેન્ટરમાં આવે એટલે સ્માઇલ સાથે આવે ને સ્માઇલ સાથે જાય। અમારી બધી જે સ્ટાફ છે એ લોકોને ટ્રેનિંગ ખાસ મળે છે કે
ગેસ્ટથી કેવી રીતે ખુશ રાખવા, કેમ કે ડાયાલિસિસ કેન બી અ વેરી ફ્રસ્ટ્રેટિંગ એક્સપિરિયન્સ. પણ અમે એ ધારીએ છીએ કે જે અમારા સેન્ટરમાં આવે એ લોકો પોતાની લાઈફને એકદમ પોઝિટિવિટીથી જોએ, અને પાછા જ્યારે ઘરે જાય તો એ લોકોને એમ ન લાગવું જોઈએ કે એ લોકો એકદમ કે ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય અને ડિપ્રેસ થઈ ગયા હોય. અમે એ જ અમારી મેઇન જે છે ઓફરિંગ એ જ હોય છે. અને તે સિવાય હોસ્પિટલ સાથે જે એ લોકોના હોસ્પિટલના અંદર આઈસીયુ હોય છે, આઈપી કેસીસ હોય છે, એ પણ બધું અમે જ જોઈએ છીએ. એટલે એન્ડ ટુ એન્ડ રિનલ રિપ્લેસમેન્ટ થેરેપી નેફ્રોપ્લસ પ્રોવાइड કરે છે हॉस्पिटल्स ની અંદર. कमल सर, प्रशांत सर, थैंक यू हमारे साथ जुड़ के काफ़ी डिटेल्स आपने शेयर की एंड बेस्ट विशेस फॉर ધ આઈપીઓ. તો નેફ્રોપ્લસના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને આઈપીઓની ડિટેલ્સ જે રીતે 10 તારીખથી આઈપીઓ અહીંયાથી ખુલી રહ્યો છે સબસ્ક્રાઇબ માટે, અને 12 ડિસેમ્બર સુધી અહીંયાથી રોકાણની અને સબસ્ક્રાઇબ કરવાની તક બનતી જોઈ રહ્યા છે નેફ્રોપ્લસ આઈપીઓ. એ સાથે